તો મિત્રો 5 કર્યો આપણે 12માં 80% હતા આપણે, પછી આપણે કોલેજ કરી ગ્રેજ્યુએટ, એટલે હજી ગ્રેજ્યુએટ હું નહીં પણ 2 વાર થઈ જાય. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે નીકળી ગયા આપણી પાડોશીની વાડી, કારણ કે આપણે ચીપિયો મેલો જવાનું હતું. તો સવારના પરમાં આપણે નીકળી ગયા પાડોશીની વાડી, તમે જોઈ શકો છો. પાડોશી મિત્રની વાડી પોગતાની સાથે મિત્ર એનું કામ કરી દીધું ચાલુ. ચીપિયાનો એક દાંત વળી ગયો તો એટલે સીધો કરવામાં લાગી ગયો. ચીપિયા મિલીને આપણે આવતા રહ્યા આપણા ખેતરે. ખોખા આપણે ભરવાના હતા ટોલામાં, કારણ કે આ ટોલામાં ખોખા ભરીને આપણે લઈ જવાનું હતા ઘરે. એટલે જો આ ટોલું ભરી લીધું, એક ટોલું નાખીએ અને બીજું નાખવા જવાનું છે મિત્રો. તો આ ટોલું આપણે ભરીને નીકળી ગયા ઘરે. જો હવે આપણે ઘર તરફ જઈએ છીએ. આમાં મગફળી આપણી પાછળ ભરી છે. એક મગફળીની ટ્રોલી ખાલી કરીએ અને બીજી મગફળીની ટ્રોલી ખાલી કરવા જવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે ઘર બાજુ હાલા જઈએ, કારણ કે પછી આપણે બીજું પણ કામ છે. તો ધીરે ધીરે ચાલ્યા જઈએ આપણે ઘર બાજુ. તમે જોઈ શકો છો આમાં મગફળી આપણી પડી છે. એક ટ્રોલી આપણી ખાલી કરીએ ઘરે અને બીજી ટ્રોલી આપણે ખાલી કરવા જઈએ છીએ. આપણને બહુ ટ્રેક્ટર આવડતું નથી, પણ તોય ધીમે ધીમે હાલું જાય. તો ફાઇનલી મિત્રો આપણે પગી ગયા આપણા ઘરે, ટ્રોલી કરી નાખી ખાલી. તમે જોઈ શકો છો આટલી મગફળી છે આપણે ખેતરમાં, એટલી કાઢી. પછી મિત્રો આપણે આવતા રહ્યા પાણી વાળવા. પાણીની રાહ જોઈને બેઠા, પાણી આવે એટલે આપણે જવાનું પાણી વાળવા. તો ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો અને પાણી આવી ગયું આપણી વિડીયોમાં, તમે જોઈ શકો છો. તો હવે આપણે હાલ્યા જઈએ પાણી વાળવા. પાણી હામાં છેડે પોગી પેલા આપણે પોગવાનું હતું, કારણ કે આપણે જે પાણીમાં બાંસેલી પણ મેલો નથી. તો મિત્રો પાણી પોગી પેલા આપણે દોડીને પોગી ગયા, કારણ કે આપણે આમાં મેંગો સોડા નાખવાની થોડીક, એટલે 2-3 વાપ્યા મેંગો સોડા નાખી દીધું. પીવું તો કહેજો, મેકલાવી છે આપણે તો દરેક બોટલ, બહુ મોંઘી નથી. પછી મિત્રો સુખનો સૂરજ પાછો ઉગી ગયો. હામાં છેડે પાણી ચાલુ કર્યું તો આ છેડે પાણી પોગવા આવ્યું હતું તો લાઇટ વહી ગઈ. એટલે આવું તો આપણને બહુ ગમે. જો હજી સામે પોગ્યું નથી પાણી, પાછો સુખનો સૂરજ ઉગી ગયો મિત્રો. લાઇટ આવી ગઈ, 10-15 મિનિટ થઈ હતી. તો હવે આપણે મેંગો સોડા ચાલુ કરી દઈએ. મેંગો સોડા આપણે ભરીને રાખી જ હતી, બસ લાઇટની રાહ હતી. લાઇટ આવી ગઈ એટલે આપણે પાછું જઈ દીધું ચાલુ અને આપણે પાછા લાગી જઈએ કામે. તો ફાઇનલ મિત્રો આપણે કામે લાગી ગયા. જો પાંચે સડાઈ દીધા હતા, એક પાંચું બગડી ગયું, ગારાવાળું થઈ ગયું. તેમ જો આમાં તો હને ગારો ચોંટી ગયો, આમાં નથી કાંઈ થયું. આ તો હાજુ આમાં ચોંટી ગયું. હવે આને ધોવું છે પણ ઘરે જઈને ધોવાય, અત્યારે તો ધોવાય ને પાછું બગડી જાય, એટલે ઘરે જઈને નિરાતે ધોઈશું. તો મિત્રો અમારા જીરામાં ને મેંગો સોડા પાઈ પડે, તમને બતાવું. જો મેંગા સોડા આખો બાટલો ભર્યો, તમારે પીવી તો કીજો, મેકલાય છે એક જ બોટલ. જો આ સોડાની બોટલ આવે, અમારે મેંગો સોડા, પ્યોર મેંગો સોડા તાજી. તમારે જોઈતી હોય તો આપણો કોન્ટેક્ટ કરીને આપણે મોકલી દઈશું મેંગો સોડાનો બાટલો, બરોબર? અમારે જીરાને પાઈ પડે એટલે અમારે જીરું બહાર ન નીકળે. હા, તો ફાઇનલી મિત્રો સુખનો સૂરજ ઉગી ગયો, લાઇટ વહી ગઈ. જો મેં તમને બતાવજો, ધૈર્યમાં પાણી ઓછું થઈ ગયું મિત્રો. હું ચારનું પાણી વાળતો, એક આઢડી પાઈ દીધી હતી અને બીજી આઢડી પાણી ચાલુ હતું. ત્યાં લાઇટ વહી ગઈ. આપણે ક્યારના પાણી વાળતા લાઇટ વહી ગઈ, એટલે મધરો હરે ઘરે હાલા જાય. બાકી તો કાંઈ બીજું નથી કેવું. પછી મિત્રો ઘરે જઈને ઉપાડી દીધું દાડેમાં. આપણે જો દાડેમ ખાવાની બહુ મજા આવે. દાડેમ આપણને ખાતા આવડે પણ કાપતા ન આવડે, એટલે પપ્પાને કાપવા આપી દીધું. પછી મિત્રો આપણે દાડેમ ખાઈ નથી રહેતા. આવી મીઠાઈ કંઈક આવી જાય, શું કહેવાય જરા કમેન્ટ કરી દો. નામ તો મને ના આવડતું પણ ખાતા આવડે છે. પછી મિત્રો ઘરે બેઠો તો આપણી ગાડી હલવાઈ, એટલે કાઢવા આવ્યા. માંડ કરીને કાઢી મિત્રો, નીકળતી નથી, જો હલવાઈ. ઘરે ગયો ને ઘરે જઈને પાણી પીધું, પાણી પીને દાડેમ ખાધું. દાડેમ ખાઈને ઘડીક બેઠો, પછી નાનખટી ખાધી. પછી શનેડો હલવાઈ સાંભળો અમારો છોટાથી, અને છોટા આખી કાઢીને આવ્યો ને તો એટલી વારમાં લાઇટ હોતી આવી. જો હું પાછો પાણી વાળો આવતો રહ્યો, સમજ્યા તેમ? તો મિત્રો 5 કર્યો આપણે 12માં 80% હતા આપણે, પછી આપણે કોલેજ કરી ગ્રેજ્યુએટ, એટલે હજી ગ્રેજ્યુએટ હું નહીં પણ 2 વાર થઈ જઈશ. પછી આ કામ કરવાનું, એટલે અત્યારે યાદ કરું, પ્રેક્ટિસ કરું. તો પ્રેક્ટિસ તો ન કરતું, ઘણા ટાઈમથી કરું હું, પણ તો શું કહેવાય, કાંઈ નહીં, મારે ધંધો કરો, આ મારો ધંધો છે. બીજું કાંઈ નહીં. એમ કહેતો તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને આપણા વિડીયો જોઈને મજા આવશે. એની આ ઠેફાર ગેરંટી, ન આવે તો ઠેફું પાછું અત્યારે તમને આપ્યું, બરોબર? તો મિત્રો હવે આપણે મળશું આપણા કાલે નવા વ્લોગમાં. તમને આપણા વ્લોગમાં મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી નાખજો.